પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। પાદરામાં આવેલી ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે વિદ્યાર્થીઓએ આન બાન શાન સાથે બાપાની આગમન યાત્રા યોજી અને સ્થાપના કાર્યક્રમ પણ યોજાયો। ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અલગ અલગ ડ્રેસ કોડ સાથે બાપાને આગમન કરાવ્યું। પાદરાની ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગણેશ આગમન યાત્રા યોજવામાં આવી। વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના ડ્રેસ કોડ સાથે બાપાને આન બાન શાન સાથે આવકાર આપ્યો। સ્કૂલના તમામ વિદ્યાર્થી, શિક્ષકો, આચાર્ય સહિત તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ગણપતિ બાપ્પા મોર્યા, અડધા લાડુ ચોરિયાના ગુંજ સાથે સમગ્ર ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલનું કમ્પાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું। ઉત્સાહભેર ભક્તિના માહોલમાં બાપાને આવકાર આપવામાં આવ્યો હતો। સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ પોતાના નાના બાળ ગણેશ પણ પોતાના હાથથી બનાવ્યા હતા, જે બાળ ગણેશ પણ સ્કૂલમાં લાવવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં અલગ અલગ ડિઝાઇન સાથે બાળ ગણેશને સાથે રાખીને આગમન યાત્રા યોજવામાં આવી હતી। ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલના જય ગણેશ સર। શિક્ષણ સાથે સંસ્કાર, ભણતર સાથે ગણતર અને મૂલ્યવાન શિક્ષણ એટલે ડિસ્કવરી સ્કૂલ। બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કાર આવે તે હેતુથી અમે અવારનવાર અવનવી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ। ગણેશજીનો ઉત્સવ આવે ત્યારે અમારી શાળા કેમ બાકી રહે? અમારી શાળાના તમામ બાળકોએ જાતે નાના નાના માટીના ગણપતિ બનાવ્યા અને ખૂબ સુંદર રીતે ગણેશ આગમનનું આયોજન કર્યું। બાળકોએ ખરા દિલથી નાના નાના ગણેશજી બનાવીને શાળામાં લાવ્યા અને તે જ ગણેશજીની સ્થાપના આજે કરી છે। આ બાળકોનો ઉત્સાહ જોઈને ખરેખર અમને પણ એવું થાય છે કે કંઈક નવું કરીએ અને બાળકોમાં આ જ ઉત્સાહ વધારીએ। આ રીતે જો સંસ્કારોનું શિક્ષણ આપણે કરતા રહીશું તો હું નક્કરતાથી કહી શકું કે ભારતનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે। સાથે સાથે અમારા બાળકોનું ભવિષ્ય પણ સંસ્કાર સાથે ખૂબ ઉજ્જવળ રહેશે।